કોઈને ચાહવામાં સ્વને ગુમાવી દો એને પ્રેમ નહીં ધોવાણ કહેવાય. આપણી ઓળખ અને આનંદ અન્ય કોઈ વ્યક્તિ પર ડિપેન્ડન્ટ બની જાય એ અવસ્થાને કો ડિપેન્ડન્સી કહેવાય અને આપણા સ્વાસ્થ્ય માટે જોખમી અવસ્થા છે. અન્યને મહત્ત્વ આપવામાં એટલા ઓતપ્રોત થઈ જવું કે એ ભૂલી જ જવું કે આપણે પણ સ્પેશિયલ છીએ, એ સૌથી મોટી કરુણતા છે. કોઈનો સાથ મેળવવા માટે જો આપણે શોષણ કે સંકોચન પામતા જઈશું તો બહુ જલ્દી જાતને ગુમાવી દઈશું. અન્યને હાઇલાઇટ કરવા માટે જો આપણે અદૃશ્ય થવું પડે તો પ્રેમનું એ વાવાઝોડું પસાર થયા પછી આપણા અવશેષો પણ નહીં જડે. ચાહત ટકાવી રાખવા માટે જો આપણે ખંડિત થવું પડે છે તો એ તૂટેલી જાતના ખૂણા આપણને જ લોહી લુહાણ કરશે. જો માત્ર કોઈના આગમનથી જ આપણું મન રાજમહેલ બનતું હોય તો એને ખંડેર બનતા વાર નહીં લાગે. હા, કોઈના આગમનથી ફૂલો ખીલી શકે, સુગંધ પ્રસરી શકે, પણ આપણા મનની વસંત બિનશરતી હોવી જોઈએ. એમના ગયા પછી પણ બગીચો ઉજ્જડ નહીં થાય.